નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ગણિત વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છે આપણે આ વિડીયોમાં. પ્રશ્ન બેંક 4 રહેશે ડિસેમ્બર 2024, 26/12/2024ના રોજ જે પેપર લેવાશે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. સમાવિષ્ટ પ્રકરણ રહેશે 7 ત્રિકોણ અને 8 ચતુષ્કોણનો સમાવિષ્ટ પ્રકરણ રહેવાના છે. જો તમે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે એની પીડીએફ જોતી તો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો સાહિત્ય આપણે સોલ્યુશન શરૂ કરી દઈએ. તો આ પ્રશ્નો તમે સાહિત્ય બધું વાંચી લેજો. માહિતી વિભાગ એ છે, નીચે આપેલ ક ખ ગ માંથી કોઈ પણ 3 પસંદ કરો. દરેકનો 1 ગુણ 3 ગુણ. નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. તો પહેલું છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે આને ટૂંકમાં CPCT લખાય છે. તો આને શું કહેવાય છે? તો આ વિધાન સાચું રહેશે. કેવું રહેશે? આ વિધાન સાચું રહેશે. પછી છે, ત્રિકોણ ABCમાં AB બરાબર AC બરાબર LA બરાબર LC. તો એમાં આપણો જવાબ રહેશે આ વિધાન છે ખોટું રહેશે. પછી છે, ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R હોય તો PQ બરાબર PR બરાબર થાય છે. તો સાચું રહેશે. જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો તે આકૃતિઓ એકરૂપ કહેવાય છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. પછી છે 5મા નંબરનું, સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30 અંશનો હોય. તો એમાં આપણો જવાબ રહેશે કે આ વિધાન કેવું રહેશે? આ વિધાન રહેશે ખોટું રહેશે. શું રહેશે? આ વિધાન ખોટું રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે સાહિત્ય આપણે. તો તમારા આ વિધાનના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે 5મા નંબરનું છે, આપણે જોઈ લઈએ હવે. 5મા નંબરનું ખૂણાનું જોઈ લીધું. હવે આપણે આમાં જો ખાલી જગ્યા છે, આપણે ખાલી જગ્યાઓ જોવાની છે હવે. તો આ 5માનું સમબાજુ ત્રિકોણનો ખૂણો છે મિત્રો. તો ખાલી જગ્યાઓ આપણે સાહિત્ય હવે જોઈ લઈએ. તો વિકલ્પવાળા ક્વેશ્ચનો આપણે કેટલા અહીંથી આપણે જો ખરા ખોટા જોઈ લીધા. વિકલ્પવાળા ક્વેશ્ચનમાં 5મો એક ક્વેશ્ચન આપણે બીજા કટ થઈ ગયા છે. તો આપણે એમાં જવાબ જોઈ લઈશું. શું જવાબ આવશે એમાં આપણો? તેમાં આપણો જવાબ આમાં રહેશે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં AB બરાબર AC. તો એમાં શું જવાબ આવશે? સમધી બાજુ છે કે તે ઇક્વલ નથી. તેમાં તમારો જવાબ શું આવશે? બી જવાબ રહેશે, સમબાજુ અને એકરૂપ છે. પછી વિભાગ બી છે, નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને વિભાગ બી તૈયાર કરો. તો આ તમારે જોઈ લેવાના રહેશે બધા ક્વેશ્ચન સાહિત્ય. જો પહેલું છે, જો PQRમાં ખૂણો P બરાબર 70 અંશ અને ખૂણો R બરાબર 30 અંશ હોય તો ત્રિકોણની કઈ બાજુ સૌથી મોટી છે? કારણ સહિત ઉત્તર લખવાના છે. બધા ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લો. તમારે સાહિત્ય અને ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. જોઈ લો ક્વેશ્ચનના સાહિત્ય. પછી આપણે આગળના ક્વેશ્ચન આ બધા તમારે સાહિત્ય પોઝ કરીને જોઈ લેવાનું રહેશે. જો આકૃતિ છે તો આકૃતિમાં શું કરવાનું છે? તો આકૃતિમાં તમારે ચતુષ્કોણ ABCD આપેલો છે. તેમાં AC બરાબર AD છે. AC બરાબર AD બે સમાન છે. AB એ ખૂણો A નો દ્વિભાજક છે. AB છે એ ખૂણા A નો દ્વિભાજક છે. તો ખૂણો ત્રિકોણ ABC લંબ આપણે જોઈએ તો AB ત્રિકોણ ABD છે. BC અને BD ના માપ વિશે તમે શું કહી શકો? તો આના જવાબ તમારે જાતે કરી લેવાના રહેશે. સાહિત્ય પોઝ કરીને ક્વેશ્ચન જોઈ લેજો. પછી આ પણ જોઈ લો ક્વેશ્ચન છે, આવી રીતે તમારે સાબિત કરવાનું રહેશે. જો દ્વિબાજુ ત્રિકોણ ABCમાં AB બરાબર AC છે, BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે તો સાબિત કરો કે AD બરાબર AE થશે. આનો જવાબ તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. એકરૂપતાની શરતો લખો. બાખુબા શરત, બાબાબા શરત. એકરૂપતાની શરતો લખો. કાકાબા શરત, કાકાબા શરત અને એટલે ખૂણો બાજુ ખૂણોની શરત લખો. તો આ બધું સાબિત કરવાનું તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. તો પોઝ કરીને તમે વાંચી લેજો. સાહિત્ય જોઈ લેજો બધા ક્વેશ્ચનના આન્સર. વિભાગ સી છે, તો વિભાગ સીમાં જો બધા ક્વેશ્ચનના આન્સર તમે સાહિત્ય કરી લેજો.
પછી આ બધા ક્વેશ્ચન તમારે સાબિત કરવાના છે. જો ક્વેશ્ચનો છે વિભાગ સીના છે, વિભાગ નીચેનામાંથી કોઈ પણ કેટલા એક પ્રશ્ન પસંદ કરવાનો છે. બધા ક્વેશ્ચન સાથે જોઈ લેવા. પછી પ્રશ્ન નંબર 2 છે, તેમાં વિભાગ આપેલો છે. ખરા ખોટા આપણે પહેલાં કરવાના છે સમાંતર બાજુના, તો એ આપણે ખરા ખોટા જોઈ લઈએ. હવે નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ અને તે બે એકરૂપ ત્રિકોણોનો વિભાજિત કરે છે. તો પહેલામાં આપણો જવાબ રહેશે સાચું રહેશે. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, તો આ વિધાન સાચું રહેશે. ત્રિકોણની કોઈપણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને લંબ હોય છે, તો આ વિધાન કેવું છે? ખોટું રહેશે. પછી છે ચોથા નંબર, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, તો આ વિધાન સાચું રહેશે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને સમાંતર છે, તો આ વિધાન ખોટું રહેશે. તો આ વિધાન તમારે ખરા ખોટા જોઈ લેવાનું છે. સાહિત્ય પોસ્ટ કરીને વાંચી જોઈ લે. સાહિત્ય પહેલામાં ખરું, બીજામાં ખરું આવશે, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું એટલે કે સાચું, પાંચમામાં રહેશે ખોટું. આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે ચોરસમાં આપણે જોઈએ ચોરસ ABCDમાં એ લંબચોરસ છે. જો તેના એક વિકર્ણ ACનું માપ 5 એકમ હોય તો બીજા વિકર્ણનું BDનું માપ કેટલું થશે? તેમાં આપણો જવાબ રહેશે C 5 જ થશે. કેમ કે ચોરસ હોય આવી રીતે બેના વિકર્ણો છે સમાન હોય, એક 5 હોય તો બીજું પણ 5 જ હોય. પછી છે બીજા નંબરનું, ખાલી જગ્યા ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોતા નથી, એ જવાબ હશે સમલંબ. શું છે? સમલંબ જવાબ રહેશે. ખાલી જગ્યાના વિકર્ણો એકબીજાને લંબ છે, તો એમાં જવાબ આવશે ક્યારે છે? સમબાજુ ચતુષ્કોણના. શું જવાબ આવશે? સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એકબીજાને લંબ છે, તો જવાબ સાચી આવી રીતે જોઈ લેવો. પછી છે ચોથા નંબરનું, ખાલી જગ્યામાં વિકર્ણો પરસ્પર નથી, તો એમાં આપણો જવાબ રહેશે કયું છે? સમલંબ ચતુષ્કોણ જવાબ રહેશે. શું આવશે? સમલંબ ચતુષ્કોણ C જવાબ રહેશે. શું રહેશે? સમલંબ ચતુષ્કોણ આપણો જવાબ રહેશે. સમલંબ ચતુષ્કોણ. પછી છે આગળનો ક્વેશ્ચન અમારે છે સમલંબ ચતુષ્કોણ. પાંચમા નંબર છે કોઈ પણ એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓ અનુક્રમે 75 અંશ, 90 અંશ અને 75 અંશ હો તો ચોથા ખૂણાનું માપ કેટલું થશે? તો એમાં આપણો જવાબ રહેશે 120 અંશ થશે. જવાબ આવશે C. આગળના ક્વેશ્ચન છે વિભાગ બી. નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્નો હતા. વિભાગ બી છે પછી આપણે સાહિત્ય કરાવી દઈશું. બધા ક્વેશ્ચનો તમારા પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવાના રહેશે. જો મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.